વર્ષે સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। વર્ષ 2025 શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે નવા વર્ષના સ્વાગતની વાત તો કરવી જ પડે। દુનિયાભરમાં કેવી રીતે થયું 2025 નું ગ્રાન્ડ વેલકમ, તેની કરીશું વાત અને જાણીશું કે નવા વર્ષે શા માટે ભારતના જવાનોને કરવી પડે છે પહેલી સલામ। નવું વર્ષ તો શરૂ થયું, પણ શું આપણું ઢોરતંત્ર નિંદ્રામાંથી જાગ્યું ખરું? જાણીશું વર્ષ 2025ના પ્રથમ દિવસે ઠેરની ઠેર રહેલી સમસ્યાઓ વિશે અને જામનગરથી લઈને જલગાંવ સુધી શા માટે મચી છે બબાલ, તે વિશે પણ કરીશું વાત। આજે સૌથી પહેલા વાત કરીશું ગુજરાતમાંથી સામે આવી રહી ચોંકાવનારી તસવીરોની। જામનગરથી લઈને સુરત સુધી સામાન્ય મુદ્દે બબાલ મચી છે। ક્યાંક અંગત અદાવતમાં આગ ચંપી તો ક્યાંક જાહેરમાં માર મરાયો છે। વેપારીને ઢોર માર મારવાની ઘટના બની છે। બીજા મુદ્દામાં વાત મહારાષ્ટ્રના જલગાંવની કે જ્યાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ બાખડી પડ્યા। વાત એ હદે વણસી કે વાહનો અને દુકાનો આગ લગાવી દેવાઈ। આજનો ત્રીજો મુદ્દો પણ છે ચિંતાજનક કે જે તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવી રહ્યું છે। યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી મચ્યો છે આખલાઓનો આતંક। નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તો દ્વારકાધીશના દર્શને પહોંચ્યા અને તેમનો સામનો થઈ ગયો રખડતી રંજાડ સાથે। ચોથા મુદ્દામાં વાત કરીશું એક ખૂબ જ ચોંકાવનારા ઘટનાક્રમની। પંજાબના ફિરોઝપુરમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે અને અહીં ધોળા દિવસે ચોર ટોળકી ત્રાટકી, તેમણે ગોળીઓ ચલાવી અને પછી જે ચોર્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે। આપણું નવું વર્ષ આપણા જાબાઝ જવાનોને નામ। જી હા, આપણે નવા વર્ષને વધાવવા મસ્ત છીએ અને આપણા જવાન કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે દેશની સુરક્ષામાં વ્યસ્ત છે। પાંચમા મુદ્દામાં જાણીશું કે હાડ થીજવતી ઠંડી વચ્ચે જવાનો કેવી રીતે નિભાવી રહ્યા છે તેમની ફરજ। અને અંતમાં વાત વર્ષ 2025ના ગ્રાન્ડ વેલકમની। ભારતીય સમય પ્રમાણે અનેક દેશોમાં આજે સવારે કરાઈ નવા વર્ષની ઉજવણી। ઇટલીથી લઈને લંડન સુધી અને બ્રાઝિલથી લઈને મેક્સિકો સુધી ભવ્ય આતિશબાજી, અદ્ભુત તસવીરો સામે આવી છે। અમે આપને બતાવીશું એ તમામ તસવીરો।